તે હરિનો એ ગુણ નથી ગાયો. અરે રે સજની મોરી રે અબ તો બુઢાપો આયો. અબ તો બુઢાપો આવ્યો. એ કાળી ભમર તારી ઉડવાને લાગી અને માથે ધોળી બેઠી બગી બગા. આ કાળી ભમર તો ઉડવા લાગી માથે બેઠી બગમ બગા. એ મુખમાંથી તારે આ દાંત ગયા તબ મુખમાંથી તારે દાંત ગયા. એ બોલે છે તું ફગમ ફગા. આ તારા જોબનિયા કોણ વાટે ગયા. જોબનિયા કોણ વાટે ગયા. એ દેખો ને તમે બગી બગા. આ જોબનિયા કોણ વાટે ગયા. સંસાર ભાઈના આશ્રમ દિવસે દિવસે સરકતો જશે. આજ છે કાલે નહીં હોય, કાલે છે પરમ દિવસે નહીં હોય. ચેન્જીસ. કારણ કે આ સંસાર એનું નામ છે સંસરયતિ. એનો અર્થ થાય છે સરકતો જાય. ગયા વર્ષે કેટલું હતું, અરે વર્ષની વાત છોડો, 1 મહિના પહેલા શું હતું ને આજે શું છે. અને આ સંસારના ભયનો નાશ કરનારી આ ભાગવત કથા છે. મોટામાં મોટો ભય કયો? આપણે બધા ડરીએ છીએ શાનાથી? બીક શેની છે આપણને? મને ને તમને એક જ ડર છે, એક જ ભય છે કે આપણું ક્યારે મૃત્યુ ન થાય. મોતના ડરથી બધા ડરે છે, બરાબર ને? આ સંસારમાં 2 મહાન ભયંકર દુઃખો છે. એમાં એક દુઃખ છે, રામચરિત માનસના આધારે કહું તો, કે જન્મ ધારણ કરવો એ દુઃખ છે. માના પેટમાં જ્યારે આ બાળક હતો ત્યારે બધું નરક સમાન લાગ્યું. ભગવાન મને જન્મ આપો, જન્મ આપો. અને બાળકનો જન્મ થયો ત્યારે પ્રસૂતિની પીડાની વેદના કેટલી થઈ એ તો જનની કે જેણે બાળકને જન્મ્યો હોય ને એને જ ખબર હોય કે એ પીડા કેટલી હોય, એ દર્દ કેટલું. તો સાહેબ, એ દુઃખને હું અને તમે બધા ભૂલી ગયા છીએ, આપણને યાદ નથી. પણ હવે એક દુઃખ આવે છે. ક્યારે આવશે એની ખબર નહીં, પણ આવવાનું એ તો નક્કી વાત છે. આજે નહીં તો કાલે, વર્ષે 5. અને હું તો તમને બધાને એટલું કહું, માં ગંગાજીને એટલું કહું કે આ જેટલા બેઠા એ બધાને 2 વર્ષના કરજે. હા, આપણું શું જાય? 2 વર્ષના 2. પરંતુ સ્થાયી નથી આપણે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં બોલ્યા છે કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. જાતસ્યનો અર્થ થાય છે જન્મેલાનું મૃત્યુ નક્કી, નક્કી અને નક્કી જ છે.